हेलो मित्रों, केम छो? मजामां? आज આપણે જોઈએ હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી આલ્કાઇલ હેલાઇડ બનાવવાની પદ્ધતિઓની ચર્ચા કરો। આલ્કાઇલ હેલાઇડ બનાવવાનું છે આપણે હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી। હાઇડ્રોકાર્બન સંયોજન તરીકે આપણે આલ્કેન અને આલ્કીન એ બેમાંથી આલ્કાઇલ હેલાઇડ બનાય। સૌપ્રથમ આપણે આલ્કેનમાંથી આલ્કાઇલ હેલાઇડ बनाइए। आल्केन संयोजनोंमांथी मुक्त मूलक हेलोजिनेशन द्वारा आल्केन संयोजनों मुक्त मूलक क्लोरिनेशन अथवा मुक्त मूलक ब्रोमिनेशन द्वारा समघटकीय मोनो और पॉलीहेलो आल्केन संयोजनों जटिल मिश्रण मळे छे। आ मिश्रण ने अलग पाड़वू मुश्किल बने छे, परिणामे एक निपजनु प्रमाण ओछुं मळे छे। दाखला तरीके जोईए आपणे CH3 CH2 CH2 CH3 नॉर्मल ब्यूटेन Cl2 अल्ट्रावायोलेट प्रकाश अथवा गर्मी त्यारे पहली निपज में एक Cl अहीं हाइड्रोजन दूर करीने त्यां जोड़ाशे એટલે CH3 CH2 CH2 અહીં એક હાઇડ્રોજન દૂર થશે અને તેની જગ્યાએ એક Cl જોડાશે એટલે CH3 CH2 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 Cl મળશે વત્તા એક Cl છે એ બીજા નંબરના કાર્બન સાથે જોડાશે એટલે આવી રીતે નિપજ મળશે CH3 CH2 CH અહીં એક હાઇડ્રોજન દૂર થશે અને ત્યાં એક Cl દાખલ થઈ જશે અને અહીં CH3 આમ અહીં બે નિપજ મળે છે। એમાં એક નિપજનું પ્રમાણ ઓછું મળે છે અને એક નિપજનું પ્રમાણ વધારે મળે છે। આલ્કેન સંયોજનોની મુક્ત મૂલક ક્લોરિનેશન अथवा मुक्त मूलक ब्रोमिनेशन प्रक्रियाओं द्वारा समघटकीय एटले सरखा घटक धरावता मोनो अने पॉलीहेलो आल्केन संयोजनों मिश्रण मळे छे, जेने एकबीजाथी दूर करवू मुश्किल पड़े छे। परिणामे एक निपजनुं प्रमाण वधु अने एक निपजनुं प्रमाण ओछुं मळे छे। बीजी प्रक्रिया छे मित्रों आल्कीन संयोजनोमांथी आल्कीन संयोजनोमांथी बे रीते आपणे आल्काइल हेलाइड बनावी शकीए छीए। पहेलुं छे हाइड्रोजन हेलाइडनुं उमेरण। आल्कीन संयोजननी आल्कीन संयोजनोमांथी हाइड्रोजन हेलाइडनुं उमेरण। आल्कीन संयोजनों हाइड्रोजन ब्रोमाइड आल्कीन संयोजन हाइड्रोजन क्लोराइड हाइड्रोजन ब्रोमाइड अथवा हाइड्रोजन आयोडाइड साथे तेमना अनुवर्ती आल्काइल हेलाइड में रूपांतर पामे छे। दाखला तरीके જોઈએ આપણે
અહીં જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન આ કાર્બન સાથે જોડાશે, હેલોજન આ કાર્બન સાથે જોડાઈ જશે. અહીં જે છે આલ્કિન છે, આ છે હાઇડ્રોજન હેલાઇડ. ત્યારે અહીં D1 છે, D1 તૂટી જશે અને ત્યાં એક હાઇડ્રોજન જોડાશે. અહીં હેલોજન છે X જોડાય છે. અહીં X બરાબર ક્લોરીન, બ્રોમિન કે આયોડિન લેવામાં આવે છે. આલ્કિન સંયોજન હાઇડ્રોજન હેલાઇડ તરીકે હાઇડ્રોજન ક્લોરાઇડ, હાઇડ્રોજન બ્રોમાઇડ કે હાઇડ્રોજન આયોડાઇડ સાથેની પ્રક્રિયાથી તેમના અનુવર્તી આલ્કાઇલ હેલાઇડમાં રૂપાંતર પામે છે. આલ્કાઇલ હેલાઇડ પ્રોપીન 2 નિપજો આપે છે, પરંતુ માર્કોની કર્વના નિયમ મુજબ એક જ નિપજ મુખ્ય હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ આપણે પ્રોપીન CH3 CH દ્વિબંધ CH2, પ્રોપીન વત્તા હાઇડ્રોજન આયોડાઇડ લઈએ. gives અહીં 2 નિપજ મળે છે. એક નિપજ જોઈએ આપણે CH3 CH2, અહીં હાઇડ્રોજન જોડાશે અને દ્વિબંધ તૂટી જશે અને સિંગલ બંધ થઈને CH2 જોડે અહીંયાથી I જોડાશે વત્તા બીજી નિપજમાં શું થશે, જે I છે એટલે કે આયોડિન એ અહીં જોડાશે અને જે હાઇડ્રોજન છે એ આ કાર્બન સાથે જોડાશે એટલે CH3 CHI અને હાઇડ્રોજન અહીં જોડાશે એટલે CH3 થઈ જશે. માર્કોની કર્વનો નિયમ એવું કહે છે કે દ્વિબંધ ધરાવતા કાર્બન કે જે ઓછા હાઇડ્રોજન ધરાવતો હોય ત્યાં ઋણ વીજભાર ધરાવતો આયન જોડાય છે અને દ્વિબંધ ધરાવતો કાર્બન કે જે વધારે હાઇડ્રોજન ધરાવતો હોય ત્યાં ધન વીજભાર ધરાવતો આયન જોડાય છે. માર્કોની કર્વનો નિયમ એવું કહે છે કે દ્વિબંધ ધરાવતો કાર્બન કે જે ઓછા હાઇડ્રોજન ધરાવતો હોય, અહીં એક જ હાઇડ્રોજન છે, ત્યાં ઋણ વીજભાર ધરાવતો આયન જોડાય છે અને દ્વિબંધ ધરાવતો કાર્બન કે જે વધારે હાઇડ્રોજન ધરાવતો હોય ત્યાં ધન વીજભાર ધરાવતો આયન જોડાય છે. એટલે કે અહીં H+ જોડાશે અને અહીં I- જોડાશે એટલે આ I અહીં જોડાશે એટલે અહીંયા I જોડાયો, અહીં હાઇડ્રોજન જોડાયો એટલે આ નિપજ જે છે એ મુખ્ય નિપજ હશે અને આ નિપજનું પ્રમાણ અલ્પ મળશે. માર્કોની કર્વના નિયમ મુજબ આ નિપજ છે એ મુખ્ય મળશે અને આ નિપજનું પ્રમાણ ઓછું મળશે. હવે બીજી રીતે જોઈએ આપણે હેલોજનનું ઉમેરણ. CCl4માં ઉગાડેલા CCl4 એટલે CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં ઓગાળેલા બ્રોમિનને આલ્કિન સંયોજનમાં ઉમેરવામાં આવે છે. ત્યારે બ્રોમિનનો લાલાશ પડતો કથ્થઈ રંગ દૂર થાય છે અને આપણને રંગવિહીન વિસિનલ ડાયબ્રોમાઇડ મળે છે. દાખલા તરીકે જોઈએ આપણે
અહીં ઇથિન છે, ઇથિન વત્તા Br2 બ્રોમિન CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ. અહીં બ્રોમિનનો રંગ છે લાલાશ પડતો કથ્થઈ રંગ. ને એમાંથી જે બ્રોમિન છે એ એક બ્રોમિન આ કાર્બન સાથે જોડાશે અને એક બ્રોમિન આ કાર્બન સાથે જોડાશે, એટલે CH2Br CH2Br. દેખો અહીં CH2 છે બરાબર, એટલે CH2 અને એની જોડે Br જોડાશે અને એવી રીતે આ દ્વિબંધ છે, દ્વિબંધ તૂટી જશે અને સિંગલ બંધ થઈ જશે અને CH2 અને એની જોડે Br. આવી રીતે આપણને રંગવિહીન વિસિનલ ડાયબ્રોમાઇડ મળે છે. અહીં બ્રોમિન કે જે લાલાશ પડતો કથ્થાઈ રંગ ધરાવે છે તેમાંથી આપણને રંગવિહીન વિસિનલ ડાયબ્રોમાઇડ મળે છે. અહીં પાસેના કાર્બન પાસે બે Br જોડાયેલા છે. પાસેના કાર્બન પાસે Br જોડાયેલો હોવાથી તેને વિસિનલ ડાયબ્રોમાઇડ કહેવામાં આવે છે. આ પ્રક્રિયા અણુની દ્વિબંધની પરખ માટેની પ્રયોગશાળાની કસોટી છે. આ પ્રક્રિયા દ્વિબંધની પરખ માટેની પ્રયોગશાળાની કસોટી છે. મિત્રો, હવે પછીનો લેક્ચર આપણે ફિંકલસ્ટેન અને શ્વાર્ટ્ઝ પ્રક્રિયા વિશે જોઈશું. આભાર.